મોજ કરાવી ને દિવ્યેશભાઈ, જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો એમને. આવા સાહેબ સમાજમાં જ્યારે એ ભાઈ સાઉન્ડ આપો, જરાક સાઉન્ડ આપો. હા લઈ લો, બધું લઈ લો. પાછળ જે ભાઈઓ ઊભા છે એમને વિનંતી કે પોતાની જગ્યા ગોતી અને બેસી જાઓ. આ તો સવાર લગન મોજ જ કરવાની છે. અને અહીંયા સ્ટેજ ઉપર જે ઘોર કરવા આવે છે એ નીચે ઊભીને ઘોર કરે. હવે નીચે અહીંયા જેને ઘોર કરવી હોય એ નીચે કરે, અહીંયા સ્ટેજ ઉપર એટલા માટે કે અહીંયા ડિસ્ટર્બ થાય છે અને થોડીક અવ્યવસ્થા જેવું લાગે છે, એટલા માટે. સુંદર મજાનું આવું મા ભગવતીના સાનિધ્યમાં સાહેબ મને તમને આનંદ કરવાનો એક લાવ મળ્યો હોય. આ દુનિયાની માલિકોમાં સાહેબ કાંઈક આવ્યા ને કાંઈક ગયા, એની નોંધ નથી લેવાની, પણ તમે કેવું કાર્ય કરીને જાઓ છો ને એની નોંધ લેવાય છે આ જગતના ચોકમાં. અને આ મા ભગવતીએ સાહેબ ટૂંકમાં જ હું વાત કરું, કેમ કે મારે હજી કમલેશભાઈ પ્રજાપતિને રજૂ કરવાના છે અને બધા જ પોતાની જગ્યાએ હજડબમ બેઠા રહેજો. એવા ખડખડાટ કરવા માટે બે કલાકાર છે અહીંયા, હાસ્ય કલાકાર. એક મારો બાબુ અંકિત પ્રજાપતિ, એને યુટ્યુબમાં સર્ચ કરજો, અને એક કમલેશભાઈ પ્રજાપતિ, એને યુટ્યુબમાં સર્ચ કરજો એટલે તમને ખબર પડશે કોણ છે. અને સાહિત્યની દુનિયામાં સાહેબ જેને બહુ મોટું એવું નામ અત્યારે પ્રાપ્ત કર્યું હોય એવો સાગર પ્રજાપતિ પણ અહીંયા ઉપસ્થિત છે. એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. ઘણા બધા અહીંયા સમાજના કલાકારો છે અને બધાને આપણે માણવા ને એ એક તાસીર હોય છે સાહેબ. હે કે શબ્દ એક શોધો તો સહિતા નીકળે. કવિ દાદ બાપુની રચના સાહેબ. આ મોનિટર બંધ થઈ ગયું ભાઈ. હા આવ્યું. હે શબ્દ એક શોધો તો સહિતા નીકળે. આ સમાજને સાહેબ દાદ બાપુએ મેં કીધું ને કે અમે જે કોઈ કલાકાર નથી અહીંયા. પહેલી વાત એ કહી દઉં, કલાકાર આ દુનિયાની માલિકોમાં કોઈ દિવસ હોય જ નહીં, પણ આવા કવિઓને વાંચીને સાહેબ એના શબ્દની એમ કહેવાય કે એક માળા છે. શબ્દ પોતા કપાય છે ભાઈ, અવાજ સાઉન્ડમાં જો. શબ્દ માળા છે. એ શબ્દમાંથી એમ કહેવાય કે અમે એવા મહાન કવિઓને સાંભળીને સાહેબ તમારી સામું રજૂ કરતા હોય. આમાં અમારી કોઈ તેવડ નથી. એ તો એને પૂછો તો ખબર પડે શબ્દ કઈ રીતે. હાલો જોરદાર તાળીઓના ગડગડાટથી ભાવેશ સાઉન્ડને આપ વધાવી લ્યો, જોરદાર તાળીઓના ગડગડાટથી. અને ભાવેશભાઈને વિનંતી કરું કે અહીંયા અવાજ કપાઈ જાય છે એટલે મજા ન આવે, દોર તૂટી જાય, એટલા માટે. મેં કીધું ને કે શબ્દ એક શોધો તો સહિતા નીકળે છે, કૂવો એક ખોદો તો સરિતા નીકળે છે. પણ હજી આ ધરતી એવી પ્રતાપી છે કે જો જનક હળ હાકે તો સીતા પણ અહીંથી નીકળે છે. અરે લક્ષ્મણ રેખા ધબકે છે આ ધરતી ઉપર, એવા દશાસન રાવણ જેવા એમ કહેવાય કે અહીંથી બીતા બીતા નીકળે છે. કાંઈક જુદી તાસીર છે આ ભારતની કે જ્યાં મહાભારત વાવો તો એમાંથી ગીતા નીકળે છે, મહાભારત વાવો તો એમાંથી ગીતા નીકળે છે. એવા શબ્દ મને તમને આપ્યા છે સાહેબ કે ચતુરાઈ તારણની. મહેન્દ્રભાઈ પીઠિયા જિલ્લા પંચાયત સદસ્ય પ્રમુખ, હા એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. અત્યારે ઉપસ્થિત છે જિલ્લા ઉપપ્રમુખ યુવરાજસિંહ ઝાલા, એ પણ અત્રે ઉપસ્થિત છે. એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો.
આ દેશની ધરતી એવી છે સાહેબ, આ દેશની માલિકોમાં કે ચતુરાઈ ચારણની, રીત રાજપૂતની, મહેમાનગતિ મેરની, રૂપ નાગરનું, ધીંગાણું વાડાનું, ખાનદાની ખુમારની, દાતારી ખાચરની, પાલો મહારાણા પ્રતાપનો, શમશેર શિવાજી મહારાજની, વાતુ વાણિયાની, ખેતી પટેલની, કારીગરાય આપણા કુંભારની ભલા માણસ હે. હવે તો ખખડો. હા, પ્રજાપતિ જેવો આ દુનિયાની માલિકોમાં કોઈ કારીગર નથી. એનો એક દાખલો સાહેબ, આપણા વડવાઓ છે ઈ ગારાનો પિંડો છે ઈ ચાકડામાં મૂક્યો હોય ને એમાંથી કોઈ અમેરિકા કે લંડન નો વૈજ્ઞાનિક આવીને એમ કહે કે આમાંથી કુંભાર ભગત તાવડી બનાવશે. કુંભાર ભગત ને મોજ આવે ને તો ભલા માણસ એમાંથી ભંભલી ઉતારીને મૂકી દે. બધાયમાં નક્કી થઈ શકે પણ આમાં એક નક્કી નો થાય. એટલે જાજી વાત નહીં કરતા, આપ જેની આતુરતાથી રાહ જોઉં છો, મને ખબર છે, મારે ઘણું બધું બોલવું છે, પણ આજ આ અવસર એવો છે સાહેબ, અને એ અવસરમાં ઘણા બધા કલાકાર છે. મને સંજયભાઈએ વાત કરી કે ગિરીશભાઈ અહીંયા કોઈ રહી ન જાય અને બધાયનો રાઉન્ડ આવી જાય. એટલે હાસ્યનો દોર અને હાસ્ય કલાકાર એવા કમલેશભાઈ પ્રજાપતિ, હમણાં જ ગુજરાતના મુખ્યમંત્રી, હા, એમને આવકાર્યા. જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવો. હા, આ જેવા તેવા કલાકાર નથી, કલાકારી છે જ નહીં સાહેબ, પણ અમે અહીંથી બોલીએ ને તમને મજા આવે એ કલાકાર. એટલે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો કમલેશભાઈ પ્રજાપતિ. હાલો. યા દેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. માતાજીની ભગવાનની આરાધના સ્તુતિથી અમે કાર્યક્રમની શરૂઆત કરતા હોય, પણ માત્ર એક જ શ્લોકમાં માતાજીને યાદ કરી લીધા છે તમારા બધા માટે. એટલે એક વિનંતી છે મારા વાલા, કે જે ખોડે અને જે ખોળીએ જન્મા છો ને એ ખોડાને આજ રૂડું લગાડવાનું ટાણું આપણી માના ખોળે આપણને મળ્યું છે. આ ત્રિદિવસનો ઉત્સવ કાલ હવારે 7 કરોડની આબાદી વાળા ગુજરાત રાજ્યના લોકશાહીના રાજા ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના છે. પણ મારા કુંભાર ભાઈઓ, તમને કહું કે આ 3 દિવસના પ્રસંગને એવો દીપાવજો કે આવતી 20 ફેબ્રુઆરીએ 1.25 કરોડના આબાદી વાળા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને શ્રીબાઈ માતાજીના દર્શન કરવાનું મન થવું જોઈએ. એકવાર નરેન્દ્રભાઈ મોદીને એમ થવું જોઈએ કે તાલાળાની ધરતીમાં મારે આવતા વર્ષે જાવું છે. એવો કાર્યક્રમ રૂડો લગાડવાનો છે. તમારા બધાને બધા કલાકારોને સાંભળવાના છે, મને ખબર છે, પણ માવતર હવે સંચાલનનો દોર મને આપ્યો છે, એટલે હેન્ડલ ને પેન્ડલ અમારા હાથમાં રહેવા દેજો. અને બીજી વાત કે જેદી આપણા હામાં બેઠા હોય એની મજા બહુ હોય. કુંભારના ખોળીએ જન્મો છું, પરમાર કુળમાંથી આવું છું, ટાંકનો ભાણિયો છું અને ગોહિલનો જમાઈ છું. મજા આવે તાળી પાડે. અને ભાણેજને અને જમાઈને જેટલું દિયો એટલું ઓછું કહેવાય. મારે કાંઈ નથી જોતું, શાંતિથી સાંભળજો ને આકલો પડકારો કરજો. અને ઈથી વધારે મોજ આવે તો ખીચામાં હાથ નાખજો પોતપોતાના. અને ભાઈ આમ જો બહુ ઓછો સમય છે મારી પાસે, બને એટલી શાંતિ જાળવજો, દેકારો નહીં કરતા. દિવ્યેશભાઈ ગાતા હતા તો બધાય હતા, ભાઈ તબલું વગાડતા હતા, ભાઈ બેન્જો વગાડતા હતા, પણ હું કમલેશ પ્રજાપતિ હું બોલું ને એટલે મારી વચ્ચે કોઈ ન પડે. મોદી સાહેબની જેમ મોદી સાહેબ બોલે તો કોઈ વચ્ચે ન પડે, અને જે પડે એ ન જડે. હા બેનો ભાઈઓ, મને ઘડી ખરીમાં આવે થોડીક 5-8 મિનિટ આનંદ કરાવો. જીતુભાઈ દાદને સાંભળવાના છે, પણ દાદ બાપુના દીકરા જીતુભાઈ સાથે મારે પણ એવો મિત્રતાનો નાતો છે. આજ આપણા આંગણે ચારણ આવ્યો છે, અને ભાવેશભાઈને અને સંજયભાઈને જીતુભાઈ એવું કીધું કે હું બોલું પણ પેલા કમલેશને બેહાડો. એટલે સાહેબ પ્રજાપતિ છે આપણે આપણી સામે બોલીએ, નવાઈની વાત ન હોય, પણ ભાગશાળી હોય જેની પેઢીઓમાં પુનાઈ હોય એની આંગણે ચારણનો દીકરો આવે, એના આંગણે બ્રાહ્મણનો દીકરો આવે. એક મયુરભાઈ દવે અને સાહેબ ન ભૂતો ન ભવિષ્યથી હું જાહેરમાં જીતુભાઈ કોઈ ભાંગ પી નથી બોલતો, નશો કરી નથી બોલતો, પણ હું ન ભૂતો ન ભવિષ્યથી કહું છું કે આ જગતને સાહેબ બધા મોટા નેતા, બધા મોટા ક્રિકેટરો કદાચ પાછા મળશે, પણ આપણા દાદ બાપુ જેવો બીજો કવિ આપણને બીજી વાર નહીં મળે.
એનો દીકરા જીતુભાઈ દાદ અહીંયા બેઠા છે સાહેબ. એવો ચારણ પ્રજાપતિના આંગણે આવે અને મારે એમને બેસાડવા હતા, પણ જીતુભાઈ અમે ઘણીવાર પ્રોગ્રામમાં ભેગા થઈ કે કમલેશ તું ઘડીક બોલ. અને આમાંય આપણી જ્ઞાતિનું પ્રજાપતિ, મને કલાકારો બધી ચાહકો લોકો કમલેશ પ્રજાપતિ નામથી ઓળખે છે. એક ભાઈ મને કે પ્રજાપતિ એટલે હું? મેં કીધું ખાલી ગણી લ્યો, આ દેશમાં 4 જ છે, એક ઉમાપતિ, એક રાષ્ટ્રપતિ, એક ગણપતિ, ચોથો પ્રજાપતિ. બાકી કરોડપતિ હવાર કરોડપતિ હોય, રાતે રોડપતિ થઈ જાય. એક બેને એના ઘરવાળાને કીધું કે ઉઠો, ઉઠતા નથી, ઉઠો. બોલો કે તારે ઉઠો એમ નહીં કહેવાનું, જાગો એમ કહેવાનું, હું શેર બજારમાં છું. સાતીના પાટિયા બિહાઈ જાય. પણ અહીં ઘણા બહેનો બેઠા છે, જેટલી બધા બહેનો, મારા માતાઓ બહેનો અહીં પરિવાર બેઠો છે એટલે કહું, બહેનોની વાતો બહુ નથી કરતો. પણ હમણાં એક બગીચામાં ગયો ને તો એક બેન બગીચામાં બાકડા ઉપર બેહવા ગયા ને તો બીજા બેને એનો બાકડો સાફ કરી દીધો. એટલે મેં કીધું બેન, આ બેન બાકડા ઉપર બેહવા ગયા તો તમે કેમ બાકડો સાફ કરી દીધો? મને કે કમલેશભાઈ મારા જેઠાણી છે. જેઠાણી કીધું તો હું બેનને પગે લાગ્યો કે તમારામાં મને ભારતની આર્ય નારીના દર્શન થાય છે કે એક જેઠાણી બાકડા ઉપર બેહવા ગઈ. ઘડીક ખમો હું કહું પછી પાડજો. ઉતાવળ કાળા ગજબની. આ દેશમાં બાયુ જેટલી ઉતાવળ કોઈને નહીં સાહેબ. આંખની ઓળખાણ ન હોય, સોસાયટીમાં કોકની બેન, એનો કોક ભાણિયો, હારા ભત્રીજો, ફલાણું ઢીકડું ગુજરી ગયા હોય ને એટલે નાકમાંથી દાણો કાઢીને તરત રોઈ આવે. રોવાનું ને ગાવાનું તો બહુ ફાવે. એટલે અહીંની વાત નથી કરતો હું, અમદાવાદ વાળા બેનની વાત કરું એમ. એટલે એ બેન બાકડા ઉપર બેહવા ગયા તે ઓલા બેને બાકડો સાફ કરી દીધો. મેં કે બેન કેમ બાકડો સાફ કરી દીધો? મને કે કમલેશભાઈ મારા જેઠાણી છે. જેઠાણી કીધું ને પગે લાગ્યો કે આવા સંસ્કાર કે પોતાની જેઠાણી બાકડે બેહવા જાય તો બાકડો સાફ કરી દીધો. મને કે બહુ ડાયનો થામાં, એવું કાંઈ નથી. ઈ મારી જેઠાણી છે ને આજે એને મારી હાડી પહેરી છે. કરો લ્યો. ઈ કે ઈ મારી જેઠાણી છે ને એને મારી હાડી પહેરી છે. હવે તમને વાત કરી દઉં, હું પ્રજાપતિનો દીકરો છું. આમ તો નામ જોયું, આ કંકોત્રી નામ જોયું ને હું તાજે તાજું હાસ્ય પીરસું, બહુ વાસી નથી પીરસતો. આમાં આપણા 7-8 કલાકાર જ્ઞાતિના દીકરા દીકરીઓના નામ છે. 2-3 ભાઈઓ આપણા જ્ઞાતિના જીતુભાઈ પ્રજાપતિના દીકરા દીકરી મને મળ્યા. જોજો તાજું હાસ્ય આપું. મને કે કમલેશભાઈ કંકોત્રીમાં અમારું નામ નથી, પણ અમે પ્રજાપતિ છીએ એટલે અમારે સ્ટેજ ઉપર બેહવું છે, પણ અમારું નામ નથી એટલે અમારું નક્કી નહીં વારો આવે કે નહીં. મેં કીધું અમારું છે તોય નક્કી નહીં. હા સમજાય, તાળી પાડજો ભાઈ. આંકલો પડકાર અમુક હવાર બાથરૂમમાં સમજાય, પણ એવી જયારે ઓછે ત્યારે મેં કીધું ને પ્રજાપતિ, અને હું અમરેલી જિલ્લાનો વતની છું. મેં પ્રજાપતિ બધા પૂછે ક્યાંથી છો એમ. અને એક વિનંતી કરી દઉં, આપણે ગોળનું બહુ પૂછીએ છીએ કે તમે કયા પ્રજાપતિ. મને બધા પૂછે કે તમે કયા પ્રજાપતિ, તો હું એમ કહું કે અમે સાદા પ્રજાપતિ. કારણ કે સોરઠિયાન, વરિયાન, વાટલિયાન ગુજર કરવામાં સાહેબ આપણે આમનમ પાછા રહી ગયા. આજ માના ખોળે ભેગા થયા છો તો એટલું કહું છું કે પ્રજાપતિઓ ભૂલા પડો તો પાછા વળી જતા શીખજો. મને ખબર છે સોરઠિયાનું કુળ પણ એવું ઉજળું છે અને શ્રીબાઈ જેવી માં મળી છે સાહેબ. પ્રહલાદના ગુરુના ધરતી ઉપર એમ કહેવાય કે નરસિંહ ભગવાન પ્રાગટ થયો હોય તો એ મારી તમારી માં એના નિમિત્ત બન્યા છે સાહેબ. એ કહું છું પ્રજાપતિઓને કે ભૂલા પડો તો પાછા વળી જતા શીખજો. કોઈનો બદ ઈરાદો હોય તો એને કળી જતા શીખજો. કડવા વચન કોઈ કહે તો એને ગળી જતા શીખજો. પણ મારા વાલા પ્રજાપતિ ભાઈઓ, તમે દૂધમાં સાકર ભળે ને એમ કાયમ ભળી જતા શીખજો, કાયમ ભળી જતા શીખજો. બસ આવી તાળીને આકલો પડકારો કરતા રહેજો. અને બીજું બધા આગેવાનો, બધા દાતાઓ બધાને હોલસેલમાં અહીંથી ધન્યવાદ આપું છું. કારણ કે જો તમને બધાને નામ જો ઓળખું છું, ચાંડેગરા પરિવારથી લઈ અમારે વિજયભાઈ ગોહિલ, ચાંડેગરા પરિવાર ધન્યવાદ આપું છું. કહું છું કે 81 લાખ, હું વિચારતો હતો કે મારે કાંકરા ભેગા કરવા હોય તો ન થાય, અને 81 લાખ રૂપિયાનું દાન આપણા વિજયભાઈ 2015માં સાહેબ બધા પાચડા કર્યા. પણ એટલું કહી દઉં કે આ 81માં પાછળ 0 લગાડીને તમને પાછા ન આપે મારીને તમારી માં શ્રીબાઈ ન કહેવાય સાહેબ. બીજી વાત કહું કે આ દુનિયામાં સરકત જોઈ લેજો, તમામ પશુ પક્ષી પ્રાણીને દુનિયાએ પઢાવી નચાવ્યા છે. કોઈની તાકાત નથી કે બિલાડીને પઢાવી હોય. ઈ મારીને તમારી માં શ્રીબાઈ માતાજી સાહેબ. વાહ, ઈ કુળ જ છે ને સાહેબ આપણું. ઈ માતાજી માથે દીવો કરે, વાત તો ખરેખર અદ્ભુત છે. પણ મને ટૂંકમાં બહુ ઓછો સમય છે એટલે બધા પૂછે કે તમે ક્યાં ના છો, એટલે હું કહી દઉં ભાઈ હું કાઠિયાવાડી છું. હા, હું કાઠિયાવાડી છું. ભલે જોઈને તમને એમ લાગતું છે કે ભાઈ યુપી બિહારનો છે. હા, પણ મારા વાન હામું ન જોતા મારી વાણી હામું જોજો. ને આપણે આ હોરઠની ધરામાં બેઠા છીએ, ગીરની ધરામાં બેઠા છીએ, ત્યારે એટલું કહું, લોક સાહિત્યનો એક દોહો છે કે કુંભાર તો બડો કારીગર. અહીંયા મેં જોયું ને
બધા આગેવાન મિત્રોને કહું છું, આજ મને જીતુભાઈ ગમ્યું ઈ કે રોજ પ્રોગ્રામ કરી, પણ આજની મજા ઈ છે ગિરીશભાઈ કે આજ કોઈ પીધેલું નથી. ઈ મારા કુળનો મને આનંદ છે. નકર આમ જો પ્રોગ્રામ ચાલુ કરી કે કઈ કાળિયા જેવી પ્રોગ્રામ જેવું કરાવી દે. એક જગ્યાએ પ્રોગ્રામ ચાલુ કર્યો હો, તે 7-8 જણા આવ્યા કે કાળિયા ઢોલકું ખોલીને વગાડ. મેં કે ભાઈ કાળિયો કેમ? અને તમે શું માનો, અમને માન એટલું બધું બહાર ઘીરે મને મળે એમ માનો? અહીંયા માન મળે, ઘીરે તો ટુવાલ પહેરીને ટાંકા ભરતા હોય. તે મને કે કાળિયા પ્રોગ્રામ ચાલુ કરી, ફૂલ ડીઝલ ટાંકી હો. એટલે મેં કીધું ભાઈ આ બધા પીન બેઠા છે, સરપંચને બોલાવો, આગેવાનને બોલાવો. એટલે સરપંચ આગળ આવ્યા. મેં કીધું સરપંચ આ બધા પીન બેઠા છે, જેટલા પીન બેઠા ને એને મંડપની બારા કાઢો. તો સરપંચ મને કહેતો હું બેવું કે હું અહીં આવું. પછી મને ખબર સરપંચ જીકી ગયા હતા. પણ આજ કુંભારના ખોડે કુંભારના ખોળીએ જન્મેલા અમારા ભાઈઓ બેઠા છે, એટલે કહું એક પંક્તિમાં તમને શેર કહું છું કે બોટલ કી શરાબ में क्या रखा है, आज चढ़ी तो कल उतर जाएगी. તમને ગમે તો મારી ઉપર ગૌર કરજો. મારો વાન કાળો છે, મેં કુંવારી જાનું નથી લૂંટ્યું, મેં કઈ મોરલા નથી માર્યા. હા, અને એક કોઠારિયાના કમાને એટલો ફેમસ કર્યો તો હું તમારો કમો જ છું સાહેબ. કમો જ કહે છે કીર્તિદાનભાઈ, હમણાં અમદાવાદમાં મને કમો કીધો. હા, અને બીજું ભાઈએ વાત કરી કે એમને આવકાર્યા, એટલે ઈ કઈ હવામાં ગોળા નથી, ખાલી ફોટો તમને એટલું રાખે. ભૂપેન્દ્રભાઈ હમણાં સન્માન કર્યું હતું, જોઈ લો. પણ મારા છો અને મને સન્માન કરો તો મને રાજીપો થાય સાહેબ કે મને મારા. એટલે ઈ કોઠારિયામાં કમો છે તમને. પણ શેર ઈ કહું કે બોટલ કી શરાબ में क्या रखा है, आज चढ़ी तो कल उतर जाएगी. तू मेरी श्रीबाई माँ के नाम की 2 प्याली पी ले, तेरी सारी जिंदगी सवर जाएगी, तेरी सारी जिंदगी सवर जाएगी. આ મંડપ ગાજે આવો પડકારો દેતા રહેજો, અમે 100 વર્ષ જીવશું. અને બીજી વાત કહું, શ્રીબાઈ માં તાલાળામાં બેઠી છે, અહીં લંડનના મારા ભાઈઓ બેઠા છે, મને ખબર છે લંડન અમેરિકાથી આવેલા. પણ એક વાત કહી દઉં છું, આ પંજો જોઈ લ્યો, 5 આંગળી અને 5 વચન જીવનમાં પાળજો. જો કુંભારના ખોવડાનું ગૌરવ હોય તો શું કે હું શ્રીબાઈ માનો છોરું છું. 5 નિયમ. પહેલો નિયમ પ્રજાપતિ તરીકે હું જેની ભેગો રહું એને યાર દગો નહીં કરું, હું ચોરી નહીં કરું, હું જુગાર નહીં રમું, હું દારૂ નહીં પીવું અને હું માંસ નહીં ખાવું. આ 5 નિયમ લઈ લો, શ્રીબાઈમાં તમારી હામી દોડ દેતી માં આવશે. પણ આ 5 નિયમ જો પ્રજાપતિનો દીકરો લે તો, બાકી જેના મોઢા ગંધાતા હોય ને જે માંસ ખાય ને એને શ્રીબાઈમાં તાલાળામાં ઠેબુ મારશે, એટલું લખી લેજો સાહેબ. ઓલા દાદા આખું બંડલ કાઢ્યું 500 નું, બીજા કોઈ લઈને નથી આવ્યા ભાઈ. અને મારા ભાઈ કેવા છે, મને કઈક નડતું લાગે, હું બોલું ના મદદ પડે ને બેસી જાય. બોલો. હા, તો આમ મારા શું વાંધો છે ભાઈ? કાંઈ વાંધો છે? મેં કોઈના લઈને બૂસ માર્યા છે? પણ ઘડી કેમ થાય કે બધાને હસાવું, કારણ કે હસવાની આપણે બહુ જરૂર છે. 5 મિનિટ આનંદની વાત કરું. અને એક આમ જો હું કહું ને, એક ભાઈ મને કે મોટો કલાકાર કોને કહેવાય જીતુભાઈ? તો હું હાસ્ય કલાકાર છું, તો હું એવો જવાબ, મને કે મોટો કલાકાર કોને કહેવાય? મેં કીધું ટાઈમે માઇક મૂકી દે એને. હા, આ બહુ મોટી વ્યાખ્યા છે મયુરભાઈ. હા, પધારો. આ મારા માટે સાહેબ લાખો રૂપિયા છે, જોરદાર તાળીઓથી બતાવો. હમણાં આવ્યો તો એક છોકરો મને કહેતો હતો, મને કે અંકલ તમને યુટ્યુબમાં જોયા હતા. મેં કહ્યું પેલા સાયકલની ટ્યુબમાં હતો. હા, અને કલાકાર મિત્રોને કહું છું, વારો મોડો આવે મોડો વેલો તો ખોટું ન લગાડતા, કારણ કે મારો પોતાનો 32 વર્ષે આવ્યો. આ હવાર સમજા હે બધાને. ગોહિલો રાજી થાય ને એમ કે મારા જેવો જમાય મળ્યો એને. વાહ, જોરદાર તાળીઓથી વધાવો. આ મારા દેશનું ભવિષ્ય છે, મારા સમાજના રત્નો. વાહ, ગાડીની ફરમાઈશ આવી છે હટાવવાની, નડે છે ને? હા, મારા ભાગમાં આવે જ. જીજે 02 310 નંબર ગાડી જે હોય ત્યાંથી હટાવી લેજો, અને તમારી પાસે વધારે ગાડી હોય ચાવી મને આપી દેજો. જીજે 02 પાછળ આઉટપુટ થોડુંક ઓછું આવે છે. ભાવેશભાઈને વિનંતી, એક હું 5 મિનિટ હરખું કરીને પછી ભાઈને બેહાડ જીતુદાસભાઈ. એટલે ભાવેશભાઈ ક્યાં છે? સેવા બીટ સાઉન્ડ ભાવેશભાઈ ક્યાં હતા? હમણાં આવ્યા હતા અમને મળવા, સાઉન્ડના ઓનર. ભાવેશભાઈ થોડુંક પાછળ આવે, બાકી બધું મસ્ત છે. તમારે પણ પાછળ થોડુંક બેકિંગ આપજો અને આ મોનિટર આપજો. વાહ, જીજે 05 310 ગાડી નડે છે, નડે એવું કામ ન કરતા મારા બાપ. જીજે 11 CL 2880 ઈ પણ ગાડી નડે છે, એટલે જેની પણ હોય કારણ વગર નડતર થાય એવું ન કરશો, હટાવી લેજો. ચાવી અહીં છે. એક ચાવી મળી. જો આને કુળની ખાનદાની કહેવાય, કાંઈ ગાડીઓની ચાવી મળે તો પાછી આવે સાહેબ. હા, આ પવિત્રતા છે આપણી. અને જીજે 32 એટલે 32, જીજે 32G
046 આ 3 ગાડી નડે છે મિત્રો. જેની પણ હોય એની પ્લીઝ ઊભા થઈ અને ગાડી હટાવી લેજો, નકર મારો રાઉન્ડ ગાડી હટાવવામાં જાહે. અને એક અહીંથી ચાવી મળી છે બાઇકની, છે ને આ એક બાઇકની ચાવી મળી છે. જે મિત્રોની હોય અહીંથી શાંતિથી આવીને લઈ જજો, જેમની હોય એની જ લઈ જાજો. ઈ જ હા, એટલે હું ક્યાં હતો, નશો ન કરવો. નશો કરવો તો માં શ્રીબાઈ માના નામનો નશો કરવો. બીજું કે કાઠિયાવાડની ધરતીની વાત કરી કે હું અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાંથી આવું છું. એક ભાઈ મને કે તમે આટલું સારું બોલો ખાવ શું? મેં કે માર સિવાય બધું. હા, એટલે ક્યાં ક્યાં આપણી ધરતીમાં શું વખણાય નાનકડી વાત કરું, ગણજો તમે. અને આમાં મોજ આવે તો ભાઈ એક હેઠેથી ગોર કરજો. મને એવી વિનંતી કરી છે કે અહીંયા નીચેથી ગોર કરજો. ઉપર તમે આવશો તો થોડીક આમ બધા ડિસ્ટર્બ થાય, એટલે નીચેથી ગોર કરજો. અને જીતુભાઈને હું અહીંથી રજૂ કરું એટલે શાંતિ જાળવજો. ચારણ ગાય બોલે એની એક આપણે મર્યાદા જાળવજો, કારણ કે આપણા આંગણે આવ્યા છે સાહેબ. એટલે કહું કઈ આપણી આ ધરતીમાં ક્યાં ક્યાં શું વખણાય ગણજો. તમને મોજ આવે તો આકલો પડકારો, એથી વધારે મોજ આવે ગોર કરજો, પણ આ ગોર હેઠેથી કરજો. ગણજો તમે શું શું વખણાય. વચન રામનું, વાસળી કૃષ્ણની, રૂપ રાધાનું, શક્તિ સીતાની, ભક્તિ મીરાની, ધર્મ યુધિષ્ઠિરનો, રીત રઘુકુળની, પ્રતિજ્ઞા ભીષ્મની, દાન કરણનું, બાણ અર્જુનનું, બળ ભીમનું, કૂદકો હનુમાનનો, શંખ સોમનાથનો, ગરબી ગોપનાથની, જાત્રા જુનાગઢની, પીરાણું સતાધારનું, દર્શન ડાકોરના, આખ્યાન ભાડાના, તાજિયા ફિફાતના, સુતરફેણી સુરતની, હલવો મુંબઈનો, ગાંઠિયા ભાવનગરના, રીંગણા ગોરખીના, કેરી તાલાલાની, સફરજન સિમલાના, કંઠ કોયલનો, સાસ પોપટની, ડોગ જીરાફની, કળા મોરની, માળો હુગરીનો, પાંખ બગલાની, પૂંછડી કૂતરાની, નજર બાજની, ઝડપ ચિતાની, ગાય ગીરની, ભેં વાળાકની, ઘોડી પાચાળની, હાંડિયો મારવાડનો, આદમી કાઠિયાવાડનો. હાંડિયો મારવાડનો, આદમી કાઠિયાવાડનો, ઢોલિયો ધોરાજીનો, પાટી ઉપલટાની, મણ મવાનો, કાટો કુંડલાનો, ભાંગ ભુંગરની, અને ગુલ્ફી અમાર ડુંગરની. પેલા બેનો ગુલ્ફી લેતા ને આપણે, પેલા ગુલ્ફી લેતા, અત્યારે બેનો સેલ્ફી લે. હમણાં સોમનાથના દરિયે એક બેન આમ સેલ્ફી લેતા હતા. તેને એમ થયું કે આમ પાછળથી મોજું આવે છે અને મોજાની સાથે સેલ્ફી લઉં ને તો એકચ્યુઅલી આપણા ફોટામાં લાઈક વધારે આવે. તેનો ઘરવાળો કિનારે ઉભો હતો, બેન થોડીક દરિયામાં ઉતરી, આમ સેલ્ફી લેવા ગયા અને મોજું આવ્યું, ફડાક દઈ. સાહેબ મોજાની સેલ્ફી આવી, બેનની ન આવી. અને ઓલો ભાઈ મહાદેવને પ્રણામ કર્યા કે મારા બાપ તે મારી સાંભળી હો આજ. ભાઈ ભાઈ જો આટલા રાજી થાય આમ જોઈ લ્યો. અને બીજી વાત કહી દઉં કે આ દેશની જેટલી બહેનો છે એ બધી દયા છે. તારક મહેતામાં આવે ને દયા, એ દયા છે. અને આ જેટલા ભાઈઓ છે ને એ બધા અમુકે પોતે સ્વીકાર્યું જેઠાલા. કારણ કે ઓલી માનતા કરી કરીને મરી જાય તો આ ભડનો દીકરો હવારે બબીતા સામો જઈને બેઠે, બબીતાજી એ બબીતા બબીતા બધું માયા છે યાર. તમારી હારે 4 ફેરા ફરીને આવીને એને વફાદાર રહેજો ભલા માણસ. બબીતા તાવ આવશે તમને કઈ માથે પોતા કરવા નહીં આવે. બબીતાના સેન્ડલ કેટલા ના આવે ખબર છે? તારક મહેતાની સિરિયલો બધા બહેનો બહુ જોવે, રાજી થાય બધા બહેનો. હું કામ ખબર? ઈ સિરિયલમાં હાહુ નથી. અને ઈ સિરિયલ હું જોઉં ને તો હું બહુ રાજી થાવ જીતુભાઈ. અને આ નો સમજાય ને આ જોક, હિતેશભાઈ વાહ પધારો, આ જોક નો સમજાય હુઈ જાયજો. તારક મહેતાની સિરિયલ બહેનો બધા બહુ જોવે, કારણ કે સાસુ નથી. હું ઈ સિરિયલ બહુ જોઉં, હું રાજી થાવ. હું કામ ખબર? હું એમાં અય્યરની ને બબીતાની જોડી જાઉં ને. હા, એટલે હું એટલો રાજી થાવ, મને એમ થાય કે દેર હે મગર અંધેર નહીં હે. જેટલા બાકી હોય ને કહું બહુ વાટ ન જોવી હો, નકર સંઘમાં જોડાવવું પડશે. હા, જેટલા યુવાન મિત્રો બાકી છે એને કહી દઉં છોકરી જોવા જાવ એટલે એક વડીલ તરીકે સલાહ આપું, કારણ કે મારે ગાળીઓ આવી ગયો છે એટલે સલાહ આપું. જેટલા છોકરાઓ યુવાનો બાકી હોય છોકરી જોવા જાવ એટલે તમારે જઈને એમ કહેવાનું, બેન સોરી બેન નો કહેતા કેસ ફેલ થઈ જાય, પણ જઈને એટલું કહેજો કે મોઢું ધોતા આવો. અમુક બેનો એટલો બધો મેકઅપ કરે છે સાહેબ કે આપણે જોવા જઈએ ને તો એવો મેકઅપ કરીને બેઠા હોય આપણને એમ લાગે કે ઐશ્વર્યા, પણ આપણા ઘરે આવીને મોઢું ધોવે ને તો જયસૂર્યા. હા, એટલે માતાઓ બહેનોને કહું કે મેકઅપ ગમે એટલો કરશો, તમારા ચહેરા ઉપર મેકઅપ થી કદાચ નૂર વધે કે નોય વધે. પણ એક વસ્તુ કહી દઉં, જેટલી દીકરા દીકરીઓ ભણે છે જેના લગ્ન હોય, પણ એટલું કહી દઉં કે મેકઅપમાં 20,000નો ખર્ચો કરો. બાપ તમારા બાપા હોય તો 50,000નો કરો, મને વાંધો નથી, પણ એક સંકલ્પ લેવો લેજો કે 5-25,000 ભેગા કર્યા હોય ને લગ્નમાં મેકઅપ કરવા, તો તાલાળા આવી અને માના ચરણે કહેજો કે હે માં આ 5,000 રૂપિયાનો મેકઅપ ઓછો કરાવીશ, અને મારા આસપાસમાં જે ગરીબ દીકરા દીકરીઓ ઉઘાડ પગે રખડે ને એના ચંપલ લઈ દઈશ અને એને ભણવાના ચોપડા લઈ દઈશ. સાહેબ તાલાળા વાળી એટલી રાજી થાય કે તમારે બીજા મેકઅપ ઝાખા લાગશે.
જરૂર આની છે આ કરવાની. હે મેં કીધું ને એક લોક સાહિત્યનો દુહો, અને મને એક દેવી પૂજકના દીકરાએ કીધું કે કુંભાર કોને કહેવાય સાહેબ? એ તો દુહો એમણે કીધો, પણ એક વાત તમને કહું જીતુદાસભાઈ, ભગવાને સર્જન કર્યું માણસનું. સાંભળજો, કુળના ગૌરની, જેને પોતાના કુળની વાત સાંભળી અને હૈયાનો આવે મોજ, એને ગણવો રણનો રોજ કે હાચું હોરઠિયો ભણે છે. તમારે કુળની વાત કરું તમને મજા ન આવે ને તો જગતમાં તમે કોઈ દી ક્યાંય સુખી નહીં થાવ. કુંભાર કોને કહેવાય? ભગવાને જીવ બનાવ્યો ને આ ધરતી પર જીવ, તો જીવને બનાવવા માટે ભગવાનને 5 તત્વની જરૂર પડી: અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ અને જળ. ગણી લેજો, આ 5 તત્વ લઈને કુંભારે માટલું બનાવ્યું સાહેબ. આ છઠ્ઠું તો 5 તત્વ કુંભારને જોયું. જીતુદાસભાઈ, ચારણની હાજરીમાં બોલું તો સભાનતામાં બોલું છું કે ભગવાને અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ, જળ અને પ્રકાશ લઈ અને માણસ બનાવ્યો. કુંભારના દીકરાને માટલું બનાવવા માટે અગ્નિની જરૂર પડે, પૃથ્વીની જરૂર પડે, વાયુની પડે, આકાશની જરૂર પડે અને જળની જરૂર પડે. એટલા માટે કીધું, કુંભાર તું બડો કારીગર, તુસ્સે બડો ન કોઈ, અરે સબકો તેરી જરૂરત પડે, ભલે રાજા કે રંક હોય, ભલે રાજા કે રંક હોય. અને બીજી વાત, આ જે માના ખોળે બેઠો છું ને, એ માના બિલાડીના બચલા બચાવ્યા, આવી વાત તમે બહુ સાંભળી છે. પણ હવે 2 જ મિનિટમાં એ માનો પ્રસંગ કહું છું, સાંભળજો. ઘટના જે બની હતી સાહેબ, આજનું તાલાળા જ્યાં હું તમે બેઠા છીએ, એને ઈ યુગમાં હિરણ્ય ખંડ નામે ઓળખાતો હતો. હિરણ્ય ખંડ, અને હિરણ્યનું નામ થાય સોનું. એટલે હિરણાકશ, જે સોનાની પૂજા કરવા વાળો, ખાલી પૈસાની પૂજા કરવા વાળો, જેને ધર્મ સાથે, જેને ભક્તિ સાથે કાંઈ લેવા દેવા નહીં. અને એને એટલું કીધું કે નામ મારું લેવાવું જોઈએ, નામ મારું લેવાવું જોઈએ, ભક્તિ મારી થાવી જોઈએ. અને સાહેબ, માએ તો એમ કહેવાય કે ભોંયરા ગળાવ્યા હતા ધરતીમાં. કારણ કે આજુબાજુમાં ખબર પડે ને કે રામનું નામ લે છે, તો હિરણાકશની ફાટ એવી હતી કે મૃત્યુદંડની સજા મળે. પણ મારીને તમારી માએ મોત કરતા ભક્તિને વાલી કરીને, જેની ભક્તિ સાની નથી રહી સાહેબ. આજે દુનિયામાં શ્રીબાઈ માના નામનો જય જયકાર થાય છે ત્યારે કે શ્રીબાઈ માતાજી ભોંયરું ગળાયું. ભોંયરામાં માં રામાયણ વાંચે. માના પતિનું નામ હૃદેશ્વર, પિતાનું નામ સિદ્ધેશ્વર. અને બિલાડી જે હતી એના માએ બિલાડીને એવી પઢાવેલી, બિલાડી સંચળ પ્રાણી, પણ માં રામાયણ વાંચે ને તો બિલાડી આવીને, જેમ આમ છોકરું પલાઠી વાળીને બેહે ને, એમ બિલાડી આવીને બેહી જાય. અને માં દીવો કરે કોડિયા ઉપર મૂકી, અને બિલાડીના અંજવાળેમાં રામાયણ વાંચે શ્રીબાઈ માતાજી. છાની છાની ભક્તિ કરે. આપણે જે ભજનમાં કીધું ને, હવે આપણે જો કે પ્રહલાદ અડધી રાતને ટાણે નીકળ્યા ને રામ 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 નો ભોયરામાંથી નાદ સંભળાણો. અને પ્રહલાદને એમ થયું કે એવું કોણ છે કે જેને મારા બાપની બીક નથી? એવું કોણ છે આ ધરતીમાં જેને મારા બાપની બીક નથી? પ્રહલાદજી હિરણાકશના દીકરા હતા. ભક્તિએ વળ્યા, શ્રીબાઈ માને ગુરુ બનાવ્યા. એ વાત પછીની છે. પેલા પોતાના બાપનું પાલન કરતા હતા કે કોઈ રામનું નામ લે તો એને મૃત્યુદંડ આપવાનો. એટલે પ્રહલાદ મૃત્યુદંડ આપવા માટે કુંભારના ખોળે, માના ખોળે આવ્યા. અંદર ગયા અને ખબર પડી કે અહીંયા ભજન થાય. અને માતાજી અને દોનો દંપતીને આજુબાજુમાંથી જેને ભક્તિ કરવી હતી એ ભોંયરામાં આવતા હતા. અને પ્રહલાદજીએ માને જોઈને કીધું કે આ શું છે? તો કે ભજન કરી છે. તો કે ભજન મારા બાપનું કરવાનું હોય. કોનું ભજન કરવાનું હોય? તો કે રામનું, પ્રભુનું. અને પ્રહલાદજી એટલું બોલ્યા, શબ્દ પકડજો, કે તમને ખબર છે ને મારો બાપ મારી હકે. અને સાહેબ, આપણે બધા જાણીએ છીએ કે હમી હાજમાં માએ નિભાડો પ્રગટાવી દીધો હતો. અને બિલાડીનો સ્વભાવ છે કે એક જગ્યાએ પોતાના બચલાને ન રાખે. એ 5 બચલાને સાહેબ નિભાડામાં મૂકી દીધા. અને બિલાડીનું હૈયું થડક ઉથડક થડક ઉથક થડક ઉથડક થતું હતું. અને બિલાડી આમ કોઈ ઠેબુ મારે એમ ઊભી થઈ અને દીવો હેઠે પાડીને વહી ગઈ. માને બીક લાગી, કાંઈક નક્કી અઘટિત ઘટના ઘટી છે. માનો પ્રસંગ પૂરો થાય ત્યારે તમે ગૌરથી વધાવી જાજો, બાકી આ પ્રસંગને માન આપજો. માને ખબર કે આજ બિલાડી અંદર રહી ગઈ, પતિદેવ નિભાડો પ્રગટાવી દીધો હતો. અને માએ અહીંયા હરિનું ભજન ચાલુ કર્યું હતું. તુહી નામ તારન સબે કાજ ધારન ધરો ઉસકા ધારન નિવારણ કરેગા. તો પ્રહલાદજીને કીધું કે કુંવર તમે શું બોલ્યા? તો કે આ નિભાડો પ્રગટાવી દીધો છે ને એમાં 5 માટલાની માલપા બિલાડીના ભોળા ફૂલની પાંખડીઓ જેવા બચલા રહી ગયા છે. તો ઈ બચે એટલા માટે ભજન કરી છે. તો પ્રહલાદજીએ કીધું કે મારો બાપ મારી હકે. અને ત્યારે મારીને તમારી માં શ્રીબાઈ એટલું બોલી હતી કે કુંવર સાહેબ, તમારો બાપ મારી હકે પણ અમારો બાપ જીવાડી હકે, અમારો બાપ જીવાડી હકે. અને ભજન મારનારના ન હોય, ભજન તારનારના હોય. અને ત્યારે પ્રહલાદે એટલું કીધું કે એટલો બધો ભરોસો છે તમારા નારાયણ ઉપર? ત્યારે મારીને તમારી માં શ્રીબાઈ માં એટલું બોલ્યું તું, કુંવર સાહેબ
કાળા માથાનો માનવી દગો કરે પણ મારો નારાયણ કોઈ દી દગો ન કરે, મારો નારાયણ કોઈ દી દગો ન કરે. આ શ્રીબાઈ માનો આ સોરઠિયા કુળની ભગવતીનો આ ભરોસો કે કાળા માથાનો માનવી દગો કરે. અને કુંભાર ભાઈઓ બહેનો તમને બધાને કહું છું, તમારા ભાઈ દીકરા તરીકે પ્રોગ્રામ આપો કે ન આપો તમને મુબારક, પણ આ કળિયુગમાં ભાઈ ઉપર, ભાઈબંધ ઉપર કે ભાગીદાર ઉપર કે દીકરા ઉપર પણ ભરોસો રાખશો ને તો આ કળિયુગમાં દગો મળશે. પણ એકવાર મારી માં શ્રીબાઈ ઉપર ભરોસો રાખો, તમને જિંદગીમાં કોઈ દી દગો નહીં દે સાહેબ. એના ભરોસે રહો એટલે હામી ઊભી રહે કે કોઈ સાહેબ તમારો બાપ મારી હકે ને અમારો બાપ જીવાડી હકે. તો કેટલો બધો ભરોસે તો કે હા. તો કે હવે શું થાય? તો કે હવારમાં નિભાડો ખોલીએ ને, જય હો ભાઈ, જય હો, જય હો. આ કુળનો ગૌરવ કે હવારમાં નિભાડો ખોલી એટલે તમે આવજો. આમાંથી જો બિલાડીના બચલા જીવતા નીકળે તો અમને જીવતા રાખજો, નકર અમારા માથા વાટી લેજો, તમારા બાપને કહેજો. પ્રહલાદજી જાતા જાતા એટલું બોલ્યા કે આ નિભાડો અગ્નિ છે, અગ્નિ લોઢું બાળી દે, લાકડું બાળી દે તો આમાંથી બિલાડીના બચલા બારા નીકળીને બોલશે. અને ત્યારે માએ એટલું કીધું કે ઈ બોલે કે ન બોલે પણ અમારું ભજન બોલશે, અમારું ભજન બોલશે, અમારા ભજન ઉપર ભરોસો છે, અમારું ભજન બોલશે. અને હવારમાં પ્રહલાદજી આવ્યા અને સાહેબ અહીંયા એક પછી એક કહેવાય કે નિભાડો ખોલીને પાણીના જે માટલા હતા અગ્નિમાં એક પછી એક માટલા ખોલ્યા ને 5 માટલા સાહેબ ઈ કાચા રહી ગયા. ને એક પછી એક માટલું ખોલે તો મિયાવ 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 કરીને ઠકી 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 અને 5 બચલા બારી નીકળ્યા. અને ઈ હિરણાકશ્યપનો દીકરો પ્રહલાદ લાકડી પડે એમ પડી ગયો કે મારો બાપ મારી હકે અને તમારો બાપ જીવાડી હકે. ભક્તિ જે જીવાડી હકે એની હોય મારા વાલા. છેક સુધી બે હાથ ઊંચા કરી અને એકવાર જોરદાર તાળીઓથી એવી ભગવતી માના ખોળે કે તમારો બાપ મારો બાપ મારી હકે અને તમારો બાપ જીવાડી હકે. અને પ્રહલાદજી લાકડી પડે એમ પગમાં પડી ગયા અને માને ગુરુ બનાવ્યા. અને પછી પ્રહલાદજી ઉપર કેટલી યાતના આપવામાં આવી છે આપણે બધાને ખબર છે. ભગવાન નરસિંહ ભગડ્યો ઈ મારીને તમારી માં અને એના ખોળે બેઠા હોય સાહેબ, એનું આપણને ગૌરવ હોવું જોઈએ. બાકી જોક્સ તો તમને હવાર સુધી કહી શકું. હા, એક ભાઈ મને કે આટલું સારું બોલો ખાવ હું, મેં માર સિવાય બધું. હા, એ હજી માતાજીની દયાથી ક્યાંય એવું ખાવામાં આવ્યું નથી. પણ એક ખૂબ સરસ મજાની વાત અહીંયા આવી છે કે આવતીકાલે ગુજરાતના સીએમ આવતા હોવાથી રોડ સાઈડ ઉપર કોઈ પણ વાહન પાર્ક કરવાની મનાઈ છે. એ ભાઈ માવતર બે હાથ જોડીને મેં પહેલા હું તમને કીધું ખબર કે કાલે 21/2 સીએમ આવે છે, પણ મારથી એવું બોલાણું છે કે એવો પ્રોગ્રામને ઉજળો કરજો કે આવતી 21/2 વડાપ્રધાનને એમ થવું જોઈએ કે તાલાળા જાવું છે સાહેબ. એટલા માટે આ વ્યવસ્થા જાળવજો ને આ ભોળડા બાળકોને જોરદાર તાળીઓથી વધાવો મારા માટે સાહેબ. ભલે બેયના હાથમાં 500 છે, ખાલી 1000 જ થાય પણ મારા માટે લાખ બરોબર છે યાર. અને કેટલો સરસ મજાના છોકરા. અમે આવડ્યા હતા ને ત્યારે આવા લુગડા અમારી પાસે પહેરવા નહોતા. હાફ પેન્ટ પહેરી પહેરીને તૂટી ગયા હો ભાઈ, હાફ પેન્ટ. અને આ ચોખા કેટલા, આ ચોખા કેટલા, આમને જોઈને હું બેનો રાજી થાવ, તમને ધન્યવાદ. આ કેટલા રૂપાળા છે. અને બીજું જો ચોખા કેટલા તેડવાનું મન થાય. બાકી આપણે આવડ્યા હતા ને કોનો છોકરો ક્યાં ગયા તારા બાપા આમ કરીને બોરો પ્લસ ગહી નાખે, બોરો પ્લસ ની જરૂર ન પડતી. ક્યાં ગયા તારા બાપા તો ઈ મારી બાને ન ખબર હોય. આવા આપણે ગોબરા હતા પણ આ છોકરા કેવા રૂપાળે. તમે જોવો તો ખરા ફ્રીજ માંથી ગુલ્ફી કાઢી હોય ને એવો લાગે. અને આપણે તો જોવો જાણે ઓલા રીંગણા ભઠ્ઠી માંથી ન કાઢ્યા હોય. હા, અત્યારનું છોકરું બાળક એટલું મોડર્ન છે. બેનો દીકરીઓ વિનંતી કરો કે જ્યારે ઉદરમાં બીજ રોપાય ને તો આને જો આગના ગોળા જેવા બનાવવા હોય ને, દુનિયામાં વેતા કરવા હોય ને, આવા વિજયભાઈ જેવા, ચાંડેગરા સાહેબ જેવા દાતા બનાવવા હોય ને તો જેથી પેટમાં બીજ રોપાય ને તમારા દીકરાનું, તેથી એકવાર માં શ્રીબાઈ માં હામે બેસજો, ઘરમાં દીવો કરજો કે માં આ દીવો તારે ઉજળો કરવાનો છે. આનું કોઈ બાવડું ન પકડી શકે, આનો કોઈ પલો ન ચાલવી શકે. બાકી અમુક તો એવા થાય ને, આપણે એક બેન ને મેં પૂછ્યું, મેં બેન તમારો છોકરો આ બહુ તોફાન કરે. કોનો છોકરો? મને કે મારો છોકરો છે. હેઠે તોફાન કરે, ઉપર ભટકાય. મેં બેન શું નામ છે આનું? મને કે રિમિક્સ. નામ હારા રાખજો સાહેબ, નામ. અને દીકરીઓના નામે હારા રાખજો. જો પેલા નામ હતા મોંઘી બેન, રળિયાત બેન, જમના બેન. દાદાનું નામ લ્યો રણછોડભાઈ, ગોવિંદભાઈ, માધવભાઈ, હરિભાઈ. એ હરી હરી એમ દીકરાનું નામ લ્યો ને તો દ્વારકા વાળા હરીને એમ થાય કે મને બોલાવે છે. હા, એટલે નામ રાખશો ને એવા દીકરા દીકરી થાય. દીકરીનું નામ પિંકી રાખે, ગૌઢી થાય શું કેવું, પિંકી બા આવ્યા એમ. એટલે ખૂબ એવી હાસ્યની મોજ છે. પણ આવતીકાલે જ્યારે ગુજરાત રાજ્યના 7 કરોડની આબાદી વાળા રાજાશાહી લોકશાહી અને રાજા એટલે કે સીએમ આવતા હોય, આવતીકાલે સીએમ સાહેબ આવતા હોવાથી રોડ ઉપર જે પણ વાહન જે છે
એને આપણે વાહન પાર્ક કરવાની ત્યાં આ રોડ ઉપર મનાય છે, કારણ કે સીએમ સાહેબ આવતા હોય તો એનો પ્રોટોકોલ હોય એ જાળવજો. બીજી વાર એમ થવું જોઈએ પ્રજાપતિના આંગણે જવું છે, નહીતર પોલીસ વાહન જે છે એ ડિટેઇન કરશે. આ હું છેલ્લે બોલ્યો. હા, એટલે આ ન થાય. એટલે પોલીસ વાહન આપણી ગાડી ઉપાડી લેશે. તો હવે વિશેષ વધારે સમય ન લેતા મને અહીંથી વિનંતી કરવામાં આવી છે, જો કે જીતુભાઈ દાદ અને પણ હું એ પહેલા ગિરીશભાઈને વિનંતી કરીશ, એમનું એવું કહેવું છે. એટલે આપણા ગિરીશભાઈનો દીકરો, આ બધા કલાકારો અંકિતને, ગિરીશભાઈને, અમારા સાગરભાઈને, બેનું જેટલી આપણી બેઠી છે, બધાને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. અમારે હિતેશભાઈ સુરતથી આવ્યા છે, બધા કલાકારોને આપણા સમાજને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. કમલેશ પ્રજાપતિના આપણા ચરણોમાં વંદન. ભાઈ મને જીતુભાઈ નું એટલે હા, ભાવેશભાઈ ક્યાં ગયા? સંજયભાઈ ને ભાવેશભાઈ, સંજયભાઈ ક્યાં છે? સંજયભાઈ ક્યાં છે? સંજયભાઈ જ્યાં હોય ત્યાંથી જરાક આવે સ્ટેજ ઉપર. એટલે સંજયભાઈ આપણે અહીંયા અમે કીધું એમ આપણે ચારણ કવિરાજ આપણા આંગણે પધાર્યા છે. સ્વર્ગસ્થ કવિ દાદ બાપુના દીકરા જીતુભાઈ દાદ, ચારણનો કંઠ, ચારણની કહેણી, એની કાંઈક ઓર મજા હોય છે. તો આપણા આંગણે જ્યારે જીતુભાઈ દાદ આવ્યા છે, પછી આપણા સમાજના બધા ભાઈઓ, દીકરા દીકરીઓને બધાને સાંભળવાના છે. બધા હવાર સુધી બેહજો અને બહેનોને વિનંતી બેહવા દેજો. હા, આપના સૌના ચરણોમાં કમલેશ પ્રજાપતિના વંદન. આપ સૌની જોરદાર તાળીઓ વચ્ચે આવે છે જીતુભાઈ દાદ. પછી અમારો અંકિત ખૂબ સારો નાની ઉંમરનો હાસ્ય કલાકાર છે, ભાઈ સાગર થાનથી આવ્યો છે, બેન કવિતાબેન છે, આપણે કેતનભાઈ દેવળિયા છે, મયુરભાઈ દવેને સાંભળવાના છે. પણ તમે બધા મારા બાપ સવાર સુધી બેસજો, સવારે તો સીએમ સાહેબ પણ અહીં આવવાના છે. તો આપ સૌની જોરદાર તાળીઓ વચ્ચે મિત્ર કેસો ચારણા, બાકી આળ પંપાળ, જીવતડા જસ ગાવશે અને મુવા લડાવણ લાડ. એવો ચારણ, ભોળડો ચારણ, જેના પિતા મહાન કવિ એવા સરગસ દાદ બાપુના દીકરા જીતુભાઈ દાદ, જીતુભાઈ દાદ, જીતુભાઈ દાદ. એકવાર બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. પછી આગળ ઉપર આપણે જેમ કહેશે એ કલાકારને રજૂ કરશું. આવે છે જીતુભાઈ દાદ. करणी आगे कीजिए कान पीछे धरिए पाँव हे पछी वेरी रसियल वाघवरू अरे बोला दोगी नो खेलेंदा करणी ने काने जसे करणी नहीं काने जसे जो तुम्हारा अंतर गहरो आवाज हे પછી લાખે વાત જોગણી આપણી જાવા નહીં દિયેલા વીરને રણની વાટમાં વીરને રણની વાટમાં જો કદીક કાયર જીવ કરે હે તો કેજો આ શ્રીબાઈ માતને
અરે ઈ તો એક વાર યાદ કરે. ભગવતી આજ શ્રી શ્રીબાઈ માના સાનિધ્યમાં તાલાળાની આ ઐતિહાસિક અને પાવન ભૂમિ ઉપર હું અને આપ મળ્યા છે. માનું સાનિધ્ય છે પ્રજાપતિ સમાજ, જેની પરંપરા ઉજળી છે, જેની પરંપરા ભક્તિની છે. કોઈ પણ ભક્ત છે ગામડા ગામમાં આવે, કોઈ પણ સાધુ સંત ગામડા ગામમાં આવે તો એ પેલું આવીને એમ પૂછે કોઈ પ્રજાપતિનું ફળિયું હોય તો કયો અમારે રોકાવું છે. જ્યાં ભક્તિ પડી છે, જ્યાં જ્ઞાન પડ્યું છે, જ્યાં ધર્મ પડ્યો છે, ઈ ફળીએ જ્યારે પ્રોગ્રામ છે અહીંયા બધા જ કલાકારો પોતપોતાનો ભાવ વ્યક્ત કરે છે. કમલેશભાઈ હોય, અમારો દિવ્યેશ હોય કે કોઈ પણ કલાકારો, એ બધાના નામ નથી લેતો, અમારે મયુર દવે છે. પણ એટલું ચોક્કસ કહું કે તમે જ્યાં બેઠા છો, જે જગ્યા પર તમે બેઠા છો, મારે ગાવું છે, બોલવું છે, આનંદ કરાવવો છે તમને, પણ તમે જ્યાં બેઠા છો એવું સાનિધ્ય છે કે સાચા હૃદયથી ત્યાં મંદિરનું પગથિયું ચડાય કે ન ચડાય તો ચિંતા ન કરતા, એ મંદિરનું પગથિયું ચડાય કે ન ચડાય તો ચિંતા ન કરતા, પણ આ ધરતી ઉપર આવી અને સાચા હૃદયથી એકવાર શ્રીબાઈ માનો જયકાર કરો અને તમારા જો ધાર્યા કામ ન થાય તો હું ચારણ તરીકે બોલવાનું બંધ કરી દઉં. બોલા માણસ એના નામ લેવાથી જો તમારા ધાર્યા કામ ન થાય, કારણ કે ભક્તિ છે, જેને ભક્તિ આપી, જેને પ્રહલાદને ભક્તિ આપી, ઈ જગદંબા અહીં બેઠી છે. ત્યારે આપ સૌ ખૂબ શાંતિથી આ કાર્યક્રમને સાંભળો છો. મને આનંદ એ વાતનો છે કે માતાઓ બહેનોની અહીં હાજરી છે, આપ સૌ શાંતિથી આ કાર્યક્રમને માણો છો. એટલે ભગવતીની એક સ્તુતિથી, કારણ કે ચારણનો દીકરો છું અને વિશેષ આનંદ મને ભાવેશભાઈ એ વાતનો છે કે હું હિરણને કાંઠે બેઠો છું. આ હિરણને કાંઠે બેહીને મારા બાપુએ અનેક કવિતાઓ લખી. આજ તો જુનાગઢ રહું છું, પણ મારા પિતાશ્રીનો જન્મ અહીંયા ઈશ્વરિયા ગામમાં થયો છે ને ઈશ્વરિયા ગામના પાદરમાંથી હિરણ નદી નીકળે છે. એટલે હિરણનો કાંઠો છે. ત્યારે આવો, આ શ્રીબાઈના ચરણોમાં વંદન કરી જાજરમાન ડાયરો છે. ત્યારે ભગવતીને થોડા શબ્દોમાં, થોડી સ્તુતિઓમાં, થોડા છંદમાં હું યાદ કરું. પણ દુબદા ટેન દિલ જીન જો કરણી પાપ કરે, પણ તો કેજો અમારી ખોડિયાર ને, અરે બસ એક વાર યાદ કરે. પણ કારણ વગરનું જગતમાં, કારણ વગરનું જગતમાં અને કોઈ નાક જો કનડે, પણ તો કેજો આ શ્રીબાઈ માતને, અરે બસ એક વાર યાદ કરે. નરસિંહ અવતાર જ્યાં થયો છે ઈ ભૂમિ ઉપર હું અને તમે બેઠા છે, ગીરમાં બેઠા છે. એટલે મને યાદ આવે કે જે ધરતીની ઓળખ છે, ગીરની ઓળખ આવત છે, સિંહ છે, ગીરની ઓળખ છે. ભલામણ આખા વિશ્વમાં તમે જાઓ તો નરસિંહ અવતાર અહીં થયો છે, એટલે સિંહ છે, આ ધરતીની ઓળખ છે. દાલામથો ડાયરો છે. ત્યારે ખાવજને બિરદાવીએ અને થોડીક આ ધરતીના ગુણગાન ગાય. બાપ કે પંજા નાખતો આવી જો સિંહ, ડાલા મથો કાળ જાળ કઢાળો હાલીયો દેતો ડોંગરા ટાણે પીઠાતો કાથીલા મૃગારા દંડ. વાહ પ્રજાપતિ વાહ. ખાવજની ભૂમિ છે, તાલાળાનું આંગણું છે અને જગદંબાના સાનિધ્યમાં બેઠા હોય અને હું સિંહની બિરદાવળી ગાઉં છું. કે ગીરનો હાવજ લાગતો હોય તો કેવો લાગે? પંજા નાખતો વાવીયો સિંહ, ડાલા મથો કાળ જાળ કઢાળો હાલીયો દેતો ડોંગરા ટાણે પીઠાતો કાથીલા મૃગારા દંડ. ગાલિયા પૃથેરે માથે, કાથીલા મૃગારા ઝુંડ ગાલિયા પૃથેરે માથે. કારણ તાકે તારા કહેતા કારે નાભા નંગુ ગલ્લો ભૂહરી લટાળો, નિત ભૂહરી લટાળો, દીકરો જુવાળો ગોપ કાળો ઢાળે
સિંહ દાલા મતો ગાળ ઝાળ ઢાળો વાલીયો દત્તો ડોંગરા ટાણે ત્યાં તો હાથીયા મૃગારા દંડ હાથીયા મૃગારા દંડ વાલીયા પૃથ્વી માથે કરંતા કે તારા કે હાથ હવે હાથીયા મૃગારા દંડ વાલીયા પૃથ્વી માથે કરંતા કે તારા કે કરે ના પનંક ગોલો બોહરી લટાળો બોહરી લટાળો બોહરી લટાળો બોહરી લટાળો યા પૃથ્વી માથે કારણ થાક તારા કહેતા કરે ના પાનંગ ગોલ્લો કોહરી લટાળો માં તીકો દ્વાળો કોપટાળો ઢાળો નસા મોત ઢાળો ના ભાઈ જો આપણા કપાળમાં કોઈ કાંઈક મારી જાય તો ગમે નહીં હો, પણ ગાતા ગાતા સારું લાગે. ડાયરો મોજમાં સુન બાપા બોલીએ શ્રીભાઈ માથે એ હું ગીરમાં આવ્યો છું, માના ખોળે છું અને માનું વાહની સિંહ છે ભવાની, એટલે અરે વાહ વાહ અમિતભાઈ આવો આવો. અમારા તાલાળાના નગર સેવક અમારે અમિતભાઈ ઉનડકટ આવ્યા, એકવાર તાળીઓથી વધાવો ભાઈ. અમિતભાઈ હાવરનું વર્ણન છે. બંધના ગંગાવીઓ છે ઇંગડાના મથો કાળ ચાંદ ઢાળો હાલિયો તો ટુંગરા ટણા કિયા તું ગાતી જામ પ્રકાર એ ગાતી જામ પ્રકાર દુંડ હાલિયો પૃથ્વી માથે કાન તાકતારા કે તાકારે ન પાડે કુવાનો કોની લટાળો ઓલો હરી લટાળો કાળ વીક રાળ કાળ અંતો જાણે કાળ છૂટે નથી એક આપે શાંતિયો શિકાર. આ થોડું બેકિંગ મળે એવું કરજો સાઉન્ડ. ભાવેશભાઈ ક્યાં છે? આ તબલાનું બધાનું બેકિંગ મળે, થોડું તબલાને અપ કરો, બધું બેલેન્સ કરો, કારણ કે તમે છેટા બેઠા એટલે કેવું પડે. આ ડાયરો આ સિંહનું વર્ણન છે ભાઈ. આ ગીરનો હાવર, ગિરણનો કાંઠો, કરમદીનો ધુઓ, અને કરમદીના ધુઆમાંથી માછું બારું કાઢે અને કેહવાળી ખંખેરીને ઊભો થાય. ફૂરજનારાયણે આમ કોર કાઢ્યો હોય, ફૂરજનારાયણે આમ કોર કાઢ્યો હોય ને અંદરથી હાવજમાં માથું દેખાય, એ સિંહ નીકળે કેવો લાગે એનું દાન બાપુએ વર્ણન કર્યું છે ભાઈ. જોગંત ચટાળંગ ભગીલ કાલા તાલ છટાલા ચટાળા જોગંત ચટાળંગ ભગીલ કાલા તાલ છટાલા ચટાળા ગણ કેંડા ઢાળા. જો સિંહ કોને કહેવાય ખબર? એકવાર મળ્યો હોય તો આખી જિંદગી યાદ રહે એને સિંહ કહેવાય. આ એની
મુલાકાત નો ભૂલાય એને હાવજ જોગન જડોળમ ભડીલ કાલા ચાલ છડાલા ડંડાલા ડંકે ડાડાલા ડંડના ડાળા સિંહણ વાળા દંડ ડાળા દહિતાળા મોટો મોછાળા ગજવેડાળા હિરણ વાળા હુંકારી હિરણ 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 અમારી હિરણ હિરણ હલકાણી ચોપન વાળી નદી ટપાલી નખરાળી જી નદી ટપાલી નખરાળી નદી ટપાલી નખરાળી જી નદી ટપાલી જો આ હિરણનો છંદ છે હિરણનો છંદ મેં આખી દુનિયામાં ગાયો દેશ વિદેશમાં હિરણનો છંદ ગાયો આજ હિરણને કાંઠે બેહીને ગાઉં છું ભલામણા એ મારો અવાજ આવે છે ને સામે અવાજ આવે છે ને બધાને બરોબર એક હાથ ઊંચો કરો થોડો સામે અવાજ આપી દો બધો બરાબર આવે છે ને અવાજ ભાઈ ભાઈ હિરણો ડુંગર થઈ તરતી ઘાટ ઉતરતી પડતી પડતી આખરતી આવે ઉછળતી ડુંગર થઈ તરતી ઘાટ ઉતરતી પડતી પડતી આખરતી આવે ઉછળતી જરંગતી હરતી હરતી મત જરતી હરતી ફરતી મત જરતી કિલકારા કરતી ટકલા ભરતી જાય કરતી ચોરાળી હિરણ 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 આમાં જેટલા બેઠા એમાં હિરણને કાંઠે રહેતા હોય એવા કેટલા છે જરાક હાથ ઊંચો કરજો હિરણને કાંઠે રહેતા હોય અહીં તાલાળામાં રહેતા હોય હા બરાબર છે ને હિરણ 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 અમને જીવથી વાલો છે આ હિરણનો કાંઠો એટલે બોલું છું બાપ ખળ ખળ તાંજરણા લીલા ધરણા ચરતા હરણા ટેક પરે કઈ સેત સ્વરના ખળ ખળ તાંજરણા લીલા ધરણા ચરતા હરણા ટેક પરે કઈ સેત સ્વરના આ તો સિંહનું વર્ણન છે એટલે ચારણ ભાષામાં છંદમાં હોય સમજવું અઘરું પડે પણ ગીરનો હાવજ કેવો એનું દાદ બાપુ વર્ણન કરે કે ગીરનો કેહરી કેવો હાવજ કેવો સિંહ કેવો કે જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત આ સ્ટેજ ઉપર પડકારો થાય છે તમને સંભળાય છે કે નહીં જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત આયા હું નામ ભૂલી જાઉં છું જે મુખ્ય દાતાશ્રી છે આમ તો જેને જો ભાઈ માના ચરણમાં 1 રૂપિયો આપે એ એટલો મહત્વનો છે ને 1 કરોડ આપે એ મહત્વનો છે પણ જેના હાવજના કાળજા હા લલિતભાઈ લંડન લલિતભાઈ ને આ એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ આવડું મોટું કાર્ય થઈ રહ્યું લલિતભાઈ આ તો હાવજના કાળજા હોય જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત સાંભળજો સિંહ કોને કહેવાય જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત અરે ભૂખોરીએ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત જોગંત જટાળા ઘડીલ કાલા ચાલ છડાલા ચરચાળા ડંકે ડાડાળા ડંકે ડાડાળા સિંહણ વાળા દત હતાળા દહિતાળા મોટો માથાળા ગજવેગાળા હિરણિયાળા ઉકારી હિરણ 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 એ હિરણ હલકાલી ચોપન વાળી નદી ટપાલી નખરાળી જી નદી ટપાલી નખરાળી
કરીને ખાય ઈ સિંહની આ લઈ લ્યો જલ્દી પૈસા યાર. હા આ પૈસા ભેગા કરવામાં વાર ન લગાડવું, કેમ કે આ ભેગા કરી લેવા જેવું અટાણે આ ભેગા કરી લેવા જેવું ભાઈ. હું સિંહની કવિતા ગા બોલું છું, તમને સમજાય એટલે મજા આવશે. જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત, ભૂખો રે કોઈ દી ખડ નો ખાય ઈ સિંહની જાત. હવે સાંભળજો, મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે. હાજરી નો જ ઘણા બોલતા હોય છે. મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે, પણ જેનું જીવતા કોઈથી બાવડું નો જલાય ઈ સિંહની જાત. બેઠો હોય ત્યાં જેની આમ કોઈથી અવાજ ન થાય. ફરી વાર જોગંત ચટાળાં ભરી લટાળાં ચાલ ચટાળાં ચટાળાં ચંચે ચટાળાં. અને ઈ હાવત ઈ કેહરી એની માથે જેની સવારી છે ઈ જગદંબા કેવી, કારણ કે માના ચરણમાં બેઠા છે. જેને ભક્તિ આપી એનું નામ કોઈ પણ હોય, ચામુંડા હોય તોય ભલે, ખોડિયાર હોય તોય ભલે, આવડ હોય તોય ભલે, મોગલ હોય તોય ભલે, આખર તો શક્તિ સૌ એક રૂપ છે. તો મહાત્મા ઈશ્વરદાસજી અહીં તો મારી સામે એવો ડાયરો બેઠો છે કે જેના લોહીમાં ભક્તિ છે, જેના લોહીમાં ભજન છે, જે ભજનને સમજે છે, જે સ્તુતિને સમજે છે. આ ખાલી દેકારો કરવા નથી આવ્યો. દેકારો કરવાને ઘણાય ઠેકાણા હું તો કરતો જ નથી, પણ દેકારો કરવાના ઘણા ઠેકાણા છે. આ તો અહીં સ્તુતિ કરી લેવાનું ઠેકાણું છે. આ તો માનું સાનિધ્ય છે ભલા માણસ. એટલે ચારણ પરંપરામાં ભગવતીને જે રીતે યાદ કરી છે, થોડોક સમય મને મળ્યો છે, એમાં સમજાશે નહીં બહુ, તમને કહું. હા એટલે એવી અપેક્ષા ન રાખતા કે આમાં આપણને બધું સમજાશે નહીં, પણ આનંદ આવશે એ પાકી વાતો. માતાજીની સ્તુતિ છે થોડીક ચારણ છંદોમાં. તન તુહી અંતન સજાંતન પ્રલય કરંતન પોષંતન તન નવકુળ અંતન ચારી અનંતન તું જગતન તન વર્તન તન અવતાર નવતોર ધરંતન ભગવંતન હિમતવંતન હલકાળી યોગા ધરવાળી દેવ ઢાળી ઓખા ધરવાળી દેવ ઢાળી. જય મોગલમાં જય મોગલમાં જય જય મોગલ. કરતા કરતા શ્રી ગૌરી કાલી કાર રૈયણ કો મારી સસી શેખરા સિદ્ધ સરનારી જગની માવણ તું જળ ધારી. કરતા હરતા શ્રી ગૌરી કાલી કાર રૈયણ કો મારી સસી શેખરા સિદ્ધ સરનારી. કરતા હરતા શ્રી ગૌરી કાલી કાર રૈયણ કો મારી સસી શેખરા સિદ્ધ સરનારી જગની માં તું ચાર ધારી દવા 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 દવા. હે ધો ધોળ કર દઉં તું ધોળા કૃષ્ણ કુબ જગ જત્રી કમલા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ધુમાલા વિમલા સુમકા શિવાજી શ્રી અંબા પરિયા પરંપાર પાલંબા પિસાચણી શાકણી પ્રતિબંબા. શાકાણી પ્રતિબંબં ફુવારો ભીજય યમલંબા સંકાલિકા સંકાલિકા શારદા સમયા ત્રિપુરા તારણી તારા તણિયા હો હમ સો હમ અખયા ભયા. હમ સો હમ 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 मिया संकाली का शारदा समया त्रिपुरदार निगारा त्रन्ना गौ गुण सो या भया गाय नच या